યોગેશ બાપુની ખાસ એક ઈચ્છા અને પરિવારનો કુટુંબનો એક મોભો કહી શકાય એ આપણો બાપ, એ બાપ હોય છે સાહેબ કે એ વયો જાય એટલે દીકરા ભલે ગમે એટલા સમૃદ્ધ, ગમે એટલી કમાણી કરી હોય, ગમે એટલી સંપત્તિ હોય સાહેબ, પણ એ ઘર થોડું અધૂરું કહેવાય. દીકરા ભલે ગમે એટલા વ્યવસાયમાં આગળ હોય, ગમે એટલી સંપત્તિ હોય, પણ જે બાપ છે ઘરનો મોભો કહેવાય, એના વગર થોડું અધૂરું કહેવાય. એટલા માટે ખાસ એક રાજભાની એક આ રચના બાપ વિશે ખાસ પરિવાર બધા દીકરાઓ બધા બેઠા છે એ ખાસ એક યાદી કરીએ. ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં, જગતમાં કોઈથી ડરમાં, આજુ બાપ બેઠો છું, આજુ હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં, હજી તારો બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું, હજી હું તારા સંતાપ ખંભે લઈ, જગત ના તાપ ખંભે લઈ, જગત ના તાપ ખંભે લઈ, તારા સંતાપ ખંભે લઈ, જગત ના તાપ ખંભે લઈ. ફેંકી દઉં સાત સમંદરમાં, ફેંકી દઉં સાત સમંદરમાં, આજુ હું બાપ બેઠો છું, હજુ બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું ઘરમાં, હજુ બાપ બેઠો છું, હજુ બાપ બેઠો છું, હજુ બાપ બેઠો છું. યાદ તમારી અમને આવશે, યાદ તમારી અમને આવશે, અંતરય મારા સુનારે, અંતરય મારા સુનારે, મુજ દ્વારે થી ઓ પંખીડા, મુજ દ્વારે થી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે,
ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે वो जो मिल गया उसे वो जो मिल गया उसे जो नहीं मिला उसे भूल जा તું કે તો સઘળું તારું તું કે તો આભ ઉતારું તું કે સઘળું તારું તું કે તો આભ ઉતારું તારા હાથ છું ઘરમાં તારા હાથ છું ઘરમાં હજુ બેઠો છું હજુ બાપ બેઠો છું હજુ બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી